શાપર વેરાવળમાં હોલિકા પર્વમાં લોકોએ હોલિકા દહન અને પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી। શાપર વેરાવળમાં હોલિકા દહન લોકોએ હોલિકા દહન અને પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી। રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં સાંજના શુભ મુહૂર્તમાં હોળીના પવિત્ર દિવસે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હોલિકા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તેમજ ગ્રામજનોએ પ્રદક્ષિણા કરી પૂજન અર્ચન કર્યું હતું। લોકોએ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી। શાપરની કર્મભૂમિ એપાર્ટમેન્ટ તેમજ કર્મેશ્વર પાર્ક, શાપર ગામ, વેરાવળ ગામ, શ્રી હરિનગર હાઉસિંગ સોસાયટી, શાંતિધામ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે હોલિકા પર્વની ઉજવણી કરી। તેમજ કોટડા સાંગાણી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા તેમજ ધર્મપત્ની રમાબેન ગઢિયા પણ શાપરની કર્મભૂમિ એપાર્ટમેન્ટ ખાતે હોલિકા દહન કાર્યક્રમમાં સહભાગી થયા હતા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત। રાજકોટ જિલ્લાના કોટડા તાલુકાના શાપર ગામે ભૂમિ પાર્ક તથા વ્રજવાટિકા તથા ભક્તિધામ દ્વારા બોરી સત્યમાં અમે પરમેશ્વર મહાદેવના મંદિરમાં શાંતિધામમાં હોળી પ્રાગટ્યનો આજે બધાએ વસોવસ કરી 10 વર્ષ થયા અને શાપર ગામે અમારે પ્રોપર શાપર ગામમાં દર વર્ષે હોળી ઉત્સવ થાય છે અને ઘણા લોકો બાઇડના ટૂંકમાં કારણ કે શાપરના એ બાઇડને વસવાટવાળા જાજા છે એ બધા ટૂંકમાં જે જૂની આપણે પરંપરા છે એ પ્રમાણે બધા ટૂંકમાં અહીંયા હોળી ઉત્સવમાં બધા હાજર રહીએ છે અને એ ટૂંકમાં એક કાર્યક્રમ એક ટૂંકમાં પરંપરા એ આપણે હિન્દુ શાસ્ત્ર મુજબ સનાતન ધર્મ શાસ્ત્ર મુજબ બધા એમાં બધા લાભ લે છે। બરાબર। કોટડા સાંગાણી તાલુકાનું શાપર ગામ ભૂમિ પાર્ક ત્યાં છેલ્લા 10 વર્ષથી અમે હોલિકા દહનનું આયોજન કરીએ છીએ। તેમાં અમારી સોસાયટીના ભાઈઓ બહેનો તથા આજુબાજુની સોસાયટીના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા હતા।